જય માતાજી, જય મોગલમાં બધાને ભગવાન માતાજી હું સારું કરીને બધાને હાજર નાખવા રાખી પ્રાર્થના. ને જો અમે વહેલા ઉઠી ગયા છીએ કેમ કે આજે અમારે જવાનું છે બહાર ગામ, એટલે જો વહેલા જાગી ગયા છીએ અને જે તૈયાર થવાનું બાકી છે. તો અને સવારમાં બધાને શુભ સવાર અને બધાનો દિવસ આજ શુભ રહે એવી પ્રાર્થના. ને આજે અમારે જવાનું છે, તો ક્યાં જવાનું છે તમને વિડીયોમાં આગળ ખબર પડી જશે. વિડીયોમાં બધા બનાવી રહેજો. અને જો અત્યારે અમારા અક્ષરભાઈ જાગી ગયા, જો અમારા ભાઈ ચા પીવા માંડ્યા છે કે ભાઈ હાલો ચા પીવા, કે હાલો ચા પીવા, ગરમા ગરમ ચા કે સારું હાલો. તો અક્ષરના પપ્પા ઉઠી ગયા છે અને એ નીચે નાવા ગયા છે અને પછી બધા તૈયાર થઈ જાય અને પછી જવાનું છે. અમારે ક્યાં જવાનું છે તમને આગળ ખબર પડી જશે. તો જો આપણે સરસ તૈયાર થઈ ગયા છે અને જો બધો સામાન ભરવાનું છે, જવાનું છે. ભાઈ તો તૈયાર થઈ ગયા છે, પપ્પા તૈયાર થઈ ગયા છે, આપણે તૈયાર થઈ ગયા છીએ. તો બધે સામાન કેરી કરી લીધી છે અને વરસાદ થોડો આવે છે, બહુ બધા ન આવે તો સારું છે. તો પલળવાના છે, જવું તો પડશે. તો હાલ વિડીયોમાં આગળ બધા બનાવ્યો અને હવે નાસ્તા થઈ જાય તેના દર્શન પહોંચી ગયા છે તમારું નામ શું છે ભાઈ? આપણે જોઈએ ત્યારે રસ્તામાં ઊભા રહી ગયા છે, કેમ કે આપણે જમરૂક લેવાના છે માક્ષીબેન માટે. આપણે લઈ લીધા છે કેળા, આપણે સરસ મજાના છે, કેળાનું આપણે લઈ લીધું છે અને હવે આપણે જવાનું છે માક્ષીબેન. જો આપણે આ છે જસદણ, મારું વેંગેલું જસદણ. દર્શનથી મેં નહીં રહી ગયા છે, ચાલુ ગાડી હશે. હા હા મારું જસદણ. જોઈ લો અમે હેમાક્ષી પાસે પહોંચી ગયા છીએ. અમારે માક્ષીબેન ચા લેવા છે અને જો અમે ચા પીવી છીએ. હાલો બધા ચા પીવા. બોલો હેમાક્ષી બેન. જય માતાજી. જય માતાજી. જવાક્ષીભાઈ એમાં ચા પીવે છે. વાંધો નાસ્તો લાવ્યા છીએ હેમાક્ષી હાટું. મજા આવે છે તને આપશું હે? તો મારી માક્ષી માટે મેગી બનાવીને લાવ્યા છે, ગાંઠિયા, ખમણ, ચમરૂ, બેડમ, સફરજન અને આ નાસ્તો લાવ્યા છે. તો આપણે જો અત્યારે હેમાક્ષીબેન ને મળીને અને નીકળી ગયા છે. અને જો અત્યારે આપણે હિંગોળગઢ પહોંચ્યા છે અને જો આ સામે દેખાય હિંગોળગઢ છે. જો અહીંયા પેલા જૂનો ગઢ કહેવાય છે રાજાશાહીનો, તો એ સામે દેખાય ગઢ છે. તો આ બાજુ ક્યારેક આવો તો આ ગઢની મુલાકાત લેજો, કેમ કે નાકણે બધું સરસ બધું જોયા જેવું છે. એટલે આ સાઈડ આવો તો કોઈક દી મુલાકાત લેજો. અને અત્યારે જો નજારો આમ ચોમાસાનો બહુ ખૂબ સરસ છે. ભાઈ આમાં જો આનામાં ચડી જાય સરસ મજાનું જોવા જેવું છે બધી કે હિંગલગઢ છે એમ કે અંદર તો નહીં જવું જાય. હિંગલગઢ છે. સારું હાલો હાલતા થઈ જાય. તો આપણે જાય વિશે રસ્તામાં થોડીક વાર ઊભા રહી ગયા હતા, કેમ કે અક્ષરભાઈ કે મને ભૂખ લાગી છે. પપ્પાને લાગી બીજી ખાવા મળ્યા. તો જો અહીંયા રસ્તામાં ઊભા જો મેગી ખાય છે. નાકણે નથી ખાધી અમારા ભાઈએ મેગી, એટલે જો અહીંયા આવીને ખાય છે. હાલો છે મેગી ખાવા છે. ખાવી છે ના માર કઈ. તો જો અમારા ભાઈએ થોડીક ખાધી અને હવે કેસ નથી ખાવી. હવે હમણાં કહેશે કે હવે પાણી ભરી આવો. તો હાલો આગળ ક્યાંક દુકાન આવે ને ત્યાંથી પાણી બોટલ લઈ લઈશું. અહીંયા તો જો આટલામાં ક્યાંય દુકાન દેખાતી નથી. જો અને આ બધું હિંગળગઢનો નજારો છે, બહુ સરસ મજાનું હિંગળગઢ છે.
ક્યારેક આવજો આ સાઈડ ફરવા. તો આવું કંઈક છે નજારો હિંગોળગઢનો. જો અમારા ભાઈ મેગી ખાઈને ધરાઈ રહ્યા તો જો એને પપ્પા મંડાણા છે. હવે બસ હવે કે બવણી ખાઈ દેશો. બસ હાલો મેગી ખૂટી ગઈ અને હવે જાવી ઘેરે. જો અહીંયા કણે ઊભા રહી ગયા છે પાણી પીવા કે મેગી ખાઈતી એટલે આરે આપણે પાણીની બોટલ તો ભૂલી ગયા હતા, લીધી નથી. બધા દુકાને ઊભા રહી ગયા છે પાણીની બોટલ લેવા. અક્ષર ને પપ્પા બે જો લેશે. જો મારા ભાઈએ તો સોડા લીધી કે પાણી નથી પીવું અને સોડા પીવી છે. આપણે ના પાડવી તો સમજે નહીં, પણ અત્યારે ચોમાસું છે શરદી થઈ જાય તો જો અમારા ભાઈએ પ્રાણે બોટલ લીધી. અમારા ભાઈ સોડા પીવે છે અને એના પપ્પાએ પાણીની બોટલ લીધી. લુગડા નો પલાળે જાય. બહુ ઠંડી નથી ભાઈ સોડા? ઠંડી છે મારે મારે હા તું દે તો હું પીશ. બસ સારું હાલો પાણી પાણી પી લો ને હાલો હવે હાલતા થઈ જાય ધીમા ધીમા. ભાઈ મોડું થાય છે તો વરસાદે પાછો ચડ્યો છે. હાલો હવે હાલતા થઈ જાય. તો જો અમે હવે ઠેક ઘેરે પગી જશે અને હેમાક્ષીબેનને મળીને વી આવ્યા છે. અને હેમાક્ષીબેન અમરાપુર ભણ્યા છે એટલે એને મળવા ગયા હતા. તો અમે આજ ગયા હતા અમરાપુર. અને આ સાથે જ અમારો વિડીયો અહીંયા પૂરો થાય છે. અને ફરી પાછા મળશું એક નવા વ્લોગમાં. તો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી.